नाम मारू नाम कमलेश भाई पाड़वी। आज अमे वलसाड जिला कलेक्टर साहेब ने अमरा धरमपुर खाते आवेली एकलव्य मॉडल स्कूल जो जर्जित मकान है एना संदर्भे अमे आवेदनपत्र आप्युं छे। आ स्कूलनु बांधकाम खूब ज जर्जित हालत में है, खूब ज खराब परिस्थिति में है और गमे त्यारे तूटी पड़े एवुं छे। आ शाळानी अंदर धोरण 6 થી લઈને 12 સુધીના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। ત્યાં ભણવાનું કેમ્પસ પણ છે અને હોસ્ટેલનું કેમ્પસ પણ છે અને એની અંદર જે હોસ્ટેલની કેપેસિટી છે એના કરતાં વધારે રૂમમાં વિદ્યાર્થીઓને રાખવામાં આવે છે, જેથી કરીને વિદ્યાર્થીઓને ખૂબ જ તકલીફ પડી રહી છે। સાથે સાથે મકાનનું જે બાંધકામ છે એ ખૂબ જર્જરિત હાલતમાં છે અને ગમે ત્યારે તૂટી પડે એવા છે કે આની અંદર નિર્દોષ બાળકોનો જીવ જોખમમાં મુકાય એવી પરિસ્થિતિ છે, કોઈના જીવ પણ જાય એવી પરિસ્થિતિ છે। તો અમારી કલેક્ટર સાહેબને વિનંતી છે કે આની અંદર જે પણ કંઈ કામગીરી અટકેલી છે એને તાત્કાલિક ધોરણે શરૂ કરવામાં આવે। અંદાજિત કેટલા વિદ્યાર્થીઓ છે? 400થી ઉપર વિદ્યાર્થીઓ ત્યાં શાળામાં ભણે છે અને કેટલા ધોરણ છે? 6 થી 12 ધોરણ ત્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। તો શું માંગ છે તમારી? અમારી માંગ એ જ છે કે જે બી કંઈક આ કામની અંદર અવરોધ રૂપી બાધાઓ છે એને તાત્કાલિક દૂર કરી આ મકાન તાણીનું કામકાજ તાત્કાલિક શરૂ કરવામાં આવે અને આ શાળાનું ગ્રાન્ટ છે એ 2025માં ઓલરેડી ફળવાઈ ગયેલું છે। સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટનું જે બાંધકામ નિગમ ખાતું છે એ ડિપાર્ટમેન્ટને એનું ટેન્ડરાઇઝ કરીને હુકમ પણ થઈ ગયા છે। તો આ બાબતે અમે સાહેબને એટલું જ કીધું છે કે ગુજરાત ટ્રાઇબલ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ ગાંધીનગર થ્રુ જે ઓર્ડર પાસ કરવાની ઓર્ડર પાસ થઈ ગયો છે અને આ કામકાજ તાત્કાલિક શરૂ કરવાનો આદેશ પણ થઈ ગયો છે, તેમ છતાં કામકાજ કેમ થઈ નથી રહ્યું અને શું કોઈ બાળકનો જીવ જાય એનું તંત્ર રાહ જોઈ રહ્યું છે? એટલે અમારી એક જ અત્યારે સાહેબને રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ કામ ચાલુ થવું જોઈએ અને જો ના ચાલુ થાય તો અમે આવનાર દિવસોમાં મોટી સંખ્યામાં શાળાના જે વિદ્યાર્થીઓ છે એમના વાલીઓ સાથે અહીંયા ઉગ્ર આંદોલન પણ અમારે કરવાની જરૂર ઊભી થશે તો અમે કરશું, એ પણ અમે સાહેબને કીધું છે। જે તમે ઇન્ટરવ્યૂ આપ્યું તે બદલ આપનો આભાર।